સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે ચામુંડ માતાના મંદિરે ગુરુ પૂર્ણિમાની પૂનમને લઈને ભક્તોની ભીડ જોવા મળી છે। સરસ્વતી તાલુકાના જંગરાલ ગામે મોટી પૂનમને લઈને ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી છે। ચામુંડ માતાના મંદિરે દર પૂનમે ભક્તોની ભીડ જોવા મળે છે। આજની પૂનમ એ મોટી પૂનમ છે, ત્યારે ગુરુ પૂર્ણિમાની પૂનમ તરીકે ઓળખવામાં આવે છે। તેને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને લઈને ભક્તો પોતાના ગુરુને પગે પડીને નાની મોટી ભેટ આપતા હોય છે અને સારા આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે। ત્યારે આજે જંગરાલ ગામે મોટી સંખ્યામાં પૂનમના દિવસે પ્રસાદના દાતા શ્રી જંગરાલ ગામના સેવાભાવી ભક્તો દ્વારા કરવામાં આવ્યો હતો। તેમજ દરેક ભક્તોએ માતાજીનો પ્રસાદ લઈ માતાજીના આશીર્વાદ લીધા હતા અને પાવન થયા હતા। જે કેસની ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, પાટણ। 2005ની સાલમાં માતાજીની સ્કૂલમાંથી અને કોઈ ઓપ્શન બન્યો એના કારણે મારા પપ્પાશ્રીએ આ માતાજીની કૃપાથી ચાલુ કર્યું। એ વખતે ઘેરથી સામાન લાવી બરાબર અને શરૂઆતમાં અમે રસોઈ કરતા, ઘેરથી સામાન લાવતા 30 માણસ જમતું। બરાબર એમ કરતાં કરતાં મંદિરો બચી ગઈ, કાળવા બનતા ગયા અને જેમ આગળ વધતા ગયા અત્યારે અતિશય શ્રદ્ધાથી બરાબર ઘણા લોકો 2000 લોકો અહીંયા માતાજીની પ્રસાદીનો ગ્રહણ કરે છે અને 30 વર્ષ થઈ ગયા 2005 અત્યાર સુધીમાં મારા પપ્પાએ અમારા માતાજીની કૃપા પ્રમાણે વહીવટ કર્યો અને અત્યારે આ બધી જ જગ્યાનો આ વિસ્તાર માતાજીની કૃપાથી થયો અને હજી આવું આગળ જોઈએ એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ। અને આટલા વર્ષોને પહેલાં પછી એમના દીકરા તરીકે હું વહીવટ ચલાવી શકું એમ શું છતાં પણ એ અમે ના રાખ્યું, પાસે એવું ના લાગે કોઈને। એવા જ એક સરસ મારી ભક્ત છે, શ્રદ્ધાળુ છે અને સજ્જન છે, એમને હવે વહીવટ સોંપ્યો છે અને એ પણ એટલી જ સરસ રીતે નિખાલસ ભાવે ત્યાગ ભાવનાથી આ હવે વહીવટ સંભાળી રહ્યા છે અને આવું આવું સંભાળશે એવી પ્રાર્થના માતાજીને। આપનું નામ? મારું નામ હતું મારા પપ્પાનું નામ કાંતિભાઈ માધવલાલ કાગોડ, મંત્રી તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં। આ મારો દીકરો છે નિશ્ચય બાબુ। બોલો ચામુંડા માત કી। ચામુંડા